જય માતાજી બધા ભાઈઓને. તો ભાઈ આપણે રાતે નીકળી ગયા હતા વડાથી ભાઈ હૈદરાબાદ જવા માટે. જે આપણી જર્ની હતી નાઇટ જર્ની ભાઈ 350 કિલોમીટરની. શું કહેવું રંજીત? 350 કિલોમીટરની જર્ની હતી ભાઈ આપણે. મહારાષ્ટ્ર પાસ કરીને હવે તેલંગાણામાં બેહવાની તૈયારી કરી રહ્યા છીએ. છેલ્લો કલાકો મહારાષ્ટ્ર. તો હવે ભાઈ ટૂંક જ સમયમાં આપણે બેસી જઈશું ભાઈ આપણે તેલંગાણામાં. તો જો ભાઈ મારે રંજીત ગાડી ચલાવવા. આ મહારાષ્ટ્રનું છેલ્લું ટોલ નાકું આવ્યું. આમ તો આપણે ભાઈ રાતનો વિડીયો બનાવતા નહોતા, પણ હવે એવી ફરમાઈશ આવી છે કે ભાઈ રાતનો વિડીયો પણ બનાવો. શું કેવું રંજીત? હા, તો રાતનો વિડીયો એ તાણ કીધું હેડો બનાવી દઈએ. તાણ આ ટોલ નાકું ચાલુ હે, પેલો બન હતો બે. હા હા, જો ભાઈ આ ગાડીનો કેબિનનો નજારો હે. જો આ હગો ભાઈ લીંબડી ના હે, કેરાલુ લીંબડી ના હે, પણ આયા તારના પેલો નતો રંજીત, તું ઘેર માર લે કે એટલે અવાજ ના કરે. પેલો શું કહેવાય, પેલી વાર્તા ના આવતી, ઓલો પૂછ્યો નહીં, ઓલો તરસ્યો નહીં, ઓલો અમારી ડાળે બેઠો બેઠો એકા, એવું કામકાજ છે. ઓલો અમારી ડાળે બેઠો ને તે નહીં કે પૂછ્યો નહીં, નહીં તરસ્યો નહીં, એવું થયું. હા ચેલા 5-10 કિલોમીટર છે ને બોર્ડર? હા બરોબર. તો લેવડો બોર્ડર જેવી જોઈએ અને તમને બતાવીએ. ચાલો. તો જો ભાઈ આપણે મહારાષ્ટ્ર પાસ કરીને તેલંગાણામાં બેસી ગયા છીએ. શું કેવું રંજીત? હા, એ તો હવે શું કરીએ તાણ ભાઈ મારા હાલવા તો પડે. એ જલેબીઓ આવી, જલેબી આ ગઈ ભાઈ. જલેબી હા, જલેબી એ તો જબર અડીએ ચડાયા હતા 40 દાડોમાં. હા હા, અમારે પેલું સાયલેન્સર નો ડબ્બો જોલો ને તે જોવા જઈએ. અમારે તો રણ થાય, અમારે તો ટ્રાન્સલેટ કરવું પડે. પેલો હું બોલું ને એ ફોનમાં સંભળાય, પેલાને ઇંગ્લિશમાં કરવા એ બોલે, હું રેકોર્ડિંગ કરું ને પછી ટ્રાન્સલેટ કરીને હું સાંભળું. હા, જબરદાર થયેલો અમારે. ગાઈડ બાઈડ કોઈ નહીં. હા બોલો. એરિયા બોર્ડર કેટલા તેલંગાણાની? આ રે હા ભાઈ, આ તેલંગાણાના ઉભા રહ્યા. જો બત્તી લઈને ચેલા આલુ કે હેડ. તો લેવડો મળીએ તાણ પછી એક વ્યવહાર પટાઈ દઈએ. તો આપણે તેલંગાણા બોર્ડર પાસ કરીને ભાઈ આવી જાય છીએ આગળ. આ તેલંગાણાનું પહેલું ટોલ નાકું આવ્યું. જો હા, લાઈટ બાઈટ કરો. ઓહો, બોટ ચલો બધા માર્યો લ્યા. અમારી હારો 5 બોટ લઈ જઈએ ને તો આપણું આખું ઘર ઢંકાઈ જાય. પત્રોની જરૂર ના પડે નહીં. એમ તો કહું શેડ વાકી જાય ને બધું થઈ જાય. હા, તો આ ટોલ નાખું ભાઈ તેલંગાણાનું. દોડ્યો બોડ્યો ઉલાડી મેલ. જવા દે.
હા તો આપણે ચલો તાણ હૈદરાબાદ જઈને પછી ભેગા થઈએ બધો નહીં સવારે કાલ નહીં આજ સવારે હવે 3 તો વાગ્યા ચલો તાણ તો જય માતાજી બધા ભાઈઓને તો ભાઈ આપણે હવે હૈદરાબાદ બાકી રહ્યું છે 100 કિલોમીટર વાગ્યા સવારના 4 વાગ્યા અને આપણે ભાઈ ઊભા રહ્યા છીએ ચા પીવા ચા બા પીએ હવે 100 કિલોમીટર બાકી હ આરા 2 કલાકનો રસ્તો હો ભાઈ જો આવો ને આવો હાઈવે હ હાલ સમય પહોંચી જાઉં હું કેવું રંજીત શું ઘા કઈ હમણાં પહોંચી જાઉં નહીં 2 કલાક હા 2 કલાક તો ચલો ચા બા પીએ તાન જો ભાઈ હાઈવે જેવો ખુલ્લો હોય ને એકદમ આમ સુમસામ હા કેવો ખુલ્લો હાઈવે હે ને સુમસામ મજા આવે ને ચલાવવાની ના હોય જબર મજા આવે જબર મજા આવે શું વાત કરો કોમ નહીં કરતા તો લેવડો તાન મળીએ હવે આગળ પછી બીજું કોક નવું આવે એટલે ચા બા પી લઈએ ચલો તો ફાઇનલી ભાઈ આખી નાઇટનું રનિંગ કરીને આપણે સવારે હૈદરાબાદ રિંગ રોડ ઉપર ચડી ગયા હવે અહીંથી 40 કિલોમીટર હૈદરાબાદ બાકી છે ભાઈ તો જુઓ તમને હૈદરાબાદ રિંગ રોડનો ભાઈ નજારો બતાવું જુઓ ખાલી જો હૈદરાબાદ રિંગ રોડ છે ભાઈ હવે આપણી હોટલ અહીંથી 40 કિલોમીટર છે ખાલી જોઈને જો આમ એવું લાગે ને કે જો બીજા દેશમાં અવતાર્યા હોય એવું લાગે બોર્ડ આવે હું લખેલું આવ્યો તો પછી ખબર નહીં પડતી તો શ્રી ચાલુ જ છે તું જવા દે કે 100 નંબર એરપોર્ટ વાળો ત્યાંથી ચાલતા ચાલતા આગળ આવ્યા એટલે ભાઈ એવી ફિલિંગ આવવા માંડી કે જોણે પેલા મોબાઈલમાં ગેમ રમી હે ને એવું લાગવા માંડ્યું આજુબાજુમાં બિલ્ડિંગો ને વચમાં હાઈવે ને આપણી ગેમ રમીએ ને આપણે મોબાઈલમાં પહેલાં જેમાં જ્યાં હતા એટલે મોબાઈલમાં ગેમ રમતા ને એટલે આવું લાગતું આવો નજારો આવતો જુઓ સન સેમ એવું જ લાગે આજુબાજુમાં બિલ્ડિંગો ને વચમાં રોડ ને આપણે જેવા ગાડી ચલાવીએ જેવા ઘા કરીને જતા ગેમમાં એવો નજારો દેખાય સેમ ટુ સેમ ગમે પણ હૈદરાબાદ રિંગ રોડ બનાવ્યો ભાઈ મજબૂત તકલીફ ના પડે કોઈને બેંગ્લોર જવું હોય શ્રીસેલમ જવું હોય ચેન્નઈ જવું હોય ગમે ત્યાં જવું હોય તો તમારે ભાઈ સિટીનો સામનો કરવો જ ના પડે કે કોઈ ટ્રાફિકનો સામનો કરવો ના પડે 120 કિલોમીટર છે પૂરેપૂરે કોઈ બી જગ્યાએ જવું હોય રિંગ રોડ ચડી જઈએ એટલે દરેક જગ્યાએ જવાના રસ્તા ઉતરી જવું હૈદરાબાદ જવું હોય તો હૈદરાબાદના કટ ઉતરી જવું જો બેંગ્લોર શ્રીસેલમ જો જવું હોય આખા બેંગ્લોરના બેંગ્લોર કે આખા હૈદરાબાદના કોરે મોરે ભાઈ મજા આવે ટ્રાફિક બાફિક મળે ના કશું જોજો બિલ્ડિંગો જોવા ને ખાલી બનાવી મોટી મોટી બનાવી બેંગલુરુ શ્રીસેલમ આ બધા જે પીળા અક્ષરમાં લખેલા હોય ને એક કટ લખેલા છે આ 14 નંબરનો કટ શ્રીસેલમનો આ નંબરનો કટ 15 નંબરનો ધારો કે કટ બેંગ્લોરનો તો આપણને ખ્યાલ આવી જાય એકદમ કે હા આ કટ આવ્યો આપણો હોય વળવાનું એવું ચલો તાણ મળીએ આગળ પછી હોટલ જોઈએ
તો ફાઇનલી ભાઈ આપણે હૈદરાબાદ પહોંચી જાય છીએ આપણો હોટલ ઉપર. જો આ હોટલ છે, આ પડી આપણી ગાડી. ચલો આગળથી નજારો બતાવીએ. તો જે ભાઈ જે રિંગ રોડનો જે નજારો હતો એની તો વાત જ જુદી હતી. ભાઈ મજા આવી સવારમાં દાળો બની ગયો એમ. જો બપૈયાના 2 છોડ, બપૈયા આવ્યા હું પણ હજી પાક્યા નહીં. જોઈ લો ભાઈ આપણે રિંગ રોડથી નેચા ઉતરીને હાઈવેની નજીક જ છીએ, બહુ દૂર નહીં. જો આ વિસ્ટા હોટલ, વિસ્ટા ભાઈ આપણી હોટલ. હા, આ છે આપણી હોટલ. આજે અહીંયા ભાઈ નાઇટ રોકાવાનું આપણે. અને આ પડી બાજુમાં આપણી ગાડી. હવે અહીંથી ભાઈ આપણે જવાનું છે રામોજી ફિલ્મ સિટી. જો પિક્ચરોનું બધું શૂટિંગ થાય ત્યાં આગળ. હવે એમાં કેવું છે કે જવાનું થાય તો આપણે વિડીયો બનાવીશું, અને નહીં જવાનું થાય તો પછી આપણે અહીંયા હોલ્ડ પેસેન્જર અહીંની લોકલ ગાડીમાં જોઈએ તો પછી આપણે જવાનું નહીં થાય. અને કદાચ આપણી ગાડી જતી જાય તો આપણે જઈશું. તો જોઈ લો. જઈશું તો ભાઈ વિડીયો બનાવી દઈશું. આરે વિડીયો આટલા પૂરો કરીએ. બાકી હોટલ કેવી છે કમેન્ટ કરજો. સારી છે. આજનો વિડીયો કેવો લાગ્યો બધા ભાઈઓને કમેન્ટમાં કહેજો ભાઈ. તો ચલો દાન, જય માતાજી. મળ્યા પછી બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી બધા ભાઈઓને. કે આપણે ફાઇનલી નીકળી જાય છે રામોજી ફિલ્મ સિટી જોવા માટે. તો દો ટન લગાના. હા, તો અત્યારે બી આપણે હૈદરાબાદ સિટીમાં છીએ. જો હૈદરાબાદ સિટી બતાવીએ તમે. સિટી એટલે બાય પાછળ સિટી નહીં. इधर से लेके वापस जाना है. हाँ, ये बस के पीछे चालू રાખજો. તો જો આપણે પાછો એક્સપ્રેસ ચડી ગયા ભાઈ. આ આખા હૈદરાબાદના કોરે મોરે ભાઈ રિંગ રોડ છે. સર રિંગ રોડ આવો આપણા અમદાવાદમાં બનાવો તો જેવી મજા આવે. જો હૈદરાબાદના આખા કોરે મોરે આ રિંગ રોડ. તો ચલો મળીએ પછી તાણ રામોજી ફિલ્મ સિટી જાય. ફાઇનલી ભાઈ આપણો રામોજી ફિલ્મ સિટી પહોંચવાની તૈયારીમાં છીએ. જો આ બધું દેખાય ને અમે બધું રામોજી ફિલ્મ સિટીનું જ એરિયા બધું. રામોજી તો નહીં પોટ મારી લો ચાલુ ચાલશે. હવે બંધ ના કરતા अंदर अंदर रामोजी फिल्म सिटी आ गई. ये रामोजी फिल्म सिटी का गेट है. इधर कुछ एंट्री वेंट्री होता है. हाँ पाटे ले हाँ सर કમ્પ્લીટ ગેટ બેટ બતાવજે. કમ્પ્લીટ બધું ઓકે જેવું. કેમેરામેન જો બધું ઓકે જ હોય. આપણે ફાઇનલી રામોજી સિટીના અંદર એન્ટર થઈ ગયા છીએ. આ જેટલા પિક્ચરના ફોટા દેખાય ને બધા પિક્ચર ઉતરેલા. આજે દેખાય ને ફોટા એ બધા પિક્ચરો ઉતરેલા. નહીં અંદર વહીથી જ વધી બરાબર.
आदत लेना पड़ेगा ना आपसे। रोकना पड़ेगा। करने के बाद वहाँ 100 में लगा लो सर को पलटा के लगा लो। તો જો આપણે રામોજી ફિલ્મ સિટીના અંદર આવી જાય છીએ ભાઈ. જો આ પડી આપણી ગાડી અને આ ભાઈ બહુ મોટું છે. ફિલ્મ સિટી બહુ મોટી છે. જો આ સામમાં રામોજીનું બોર્ડ માર્યું. બધું બહુ છે જોવાલાયક, બધું બહુ જોવાલાયક એટલે બધા પિક્ચર જે હોય ઉતરેલો બધું એ બધું એ છે. બાહુબલીને કટપ્પા ને બટપ્પા બધા વૈકણ જ હતા. આપણો ભાઈ જોવા જવાનો મેળ આપવાનો નહીં, જેમ કે ભાઈ અમારા ગાડીના ટાયર એક કાલ ફૂટી ગયું હતું એટલે આપણે ટાયર લેવા જવાનું છે. પેસેન્જર ઉતારીને પછી આપણે ગાડી લઈને જઈશું ભાઈ ટાયર લેવા. જેમ કે ટાયર વગર ચાલે એવું નહીં. ફિલ્મ સિટી તો પછી જોવા જવા, પણ ટાયર જો ફૂટી ગયું તો આપણા પાસે હાલમાં સ્પેરમાં એ કંઈ ટાયર નહીં એટલે આપણે ભાઈ ટાયર લેવા ટાયરનું પહેલું કામ કરવું પડશે. જેમ કે કાલે પાછો 50 કિલોમીટરનો ઘાટ સેક્શન ચડવાનો શ્રીશૈલમ એટલે પહેલાં ટાયરનું કરવું પડશે. તો પેસેન્જર બધો હવે જોઈશું જોવા. તો અમારા રંજીત બેઠો હે તો જોઈએ ટાયર લઈને આવીને પછી જોઈએ. કદાચ આટલામાં થોડા આઘા પાછા થવાય તો થઈએ. પણ બધું તો આપણે ફરી શકવાના નહીં, પણ કદાચ આટલામાં થોડા આઘા પાછા થવાય તો મોટું નજર ટાળો કરીશું અને બધાને બતાવીશું. જેમ કે રામોજી ફિલ્મ સિટી જોયા જેવી તો ખરી આમ તો. જેમ કે જે બધો આપણે પિક્ચર જોઈએ એ વૈકણ આવીને જોઈ લઈએ એટલે બધું પતી જાય. પિક્ચર જોવાની જરૂર ના પડે, બધી આપણને ખબર પડી જાય કે હા વૈકણ વારીઓ આમ કર્યું હતું ને આર્યો આઈ કર્યું હતું. બાહુબલી પેલા ઝરણામાં ગયો હતો ને બધું આપણને ખબર પડી જાય. ચો થઈને ગયો હતો ને ચો ગયો હતો ને શું કર્યું ને શું ના કર્યું બધું ખબર પડી જાય. એટલે જોવા તો જવાય આમ તો. આજે આપણે ગાડીને ટ્રાયલ લેવા જવાનું કે આપણે ફાઇનલ 100% આપણે જોવા જોત ભાઈ. તો એ આપણે જોઈએ જઈને આવીને કેવું રહેશે. તો બસ ઓટો મારીએ ના હોય તો બસ. તો ચલો મળીએ તાણ પછી શું થાય છે જોઈએ તાણ. ચલો તો જય માતાજી બધા ભાઈઓને. તો ભાઈ આપણે રામોજી ફિલ્મ સિટીમાં જમવા આવ્યા હતા ભાઈ. અહીંયા ભાઈ 50 રૂપીસની ડીશ મળે, 50 રૂપિયાની ડીશ મળે. 2 સબ્જી, 2 રોટલી, દાળ ભાત ને દહીં. સારું હતું જમવાનું, પણ રોટલી 2 જ આપો ભાઈ. ભાત આલે દબાઈને તમારે ખાવા હોય એટલા. ભાત ચાવલ ખાવાના અને સબ્જી ખાવાની. પછી વૈકણ ફરવા જવા માટે ભાઈ એની લોકલ બસો હોય, આપણે એમાં બેસીને જવાનું ફરવા. આ તો બહુ મોટું હ જંક્શન છે મારા બેટાને. પણ આમ તો જ્યાં હોય તો મજા આવે. આપણે તો સારો મેળ ના આવ્યો જવાનો એટલે આપણે જ્યાં નહીં કહો. હા આપણે જવાનો મેળ ના આવ્યો એટલે આપણે ના જ્યાં. મજા આવે છે. બધો પિક્ચરનો શૂટિંગ ગયો છે ભાઈ. ફોટો પાડીએ આપણે તો શું હોય, આપણે તો એવું જ હોય કે પાર્વત પાલી હે
દેખાય બુડા હોય પ્લીઝ. બેસ્ટ ફોટો વ્યૂ પોઈન્ટ. સ્પેશિયલ ફોટા માટે જ આવી રહ્યું બનાવેલું. ત્યાં ઉભો રહે જો પેલા એના ની અસર આવી જાય તું. હા રામોજી હજી ઊંચું ટાવર બનાવ્યું હોત તો બધું દેખોત નહીં રંજીત. તો લેવડો થોડી સેલ્ફી બેલ્ફી ખેંચીને વચ્ચે તાણ શું કહેવું? ચલો લુગડો નવો પહેલાં જ તો સારું હતું. તો ચલો તાણ મળીએ પછી આગળ જઈને. જય માતાજી. ત્યારબાદ ભાઈ આપણો સોજે આપણો પેસેન્જર આપણે રામોજી ફિલ્મ સિટી જોઈને આવી ગયો. પછી આપણે નીકળી ગયા તો ટાયર લીધું, ટાયર બદલાઈ દીધું, જોઈ લો. ત્યારબાદ પછી ભાઈ આપણે નીકળી જઈએ છીએ ટાયર બાર ઓકે કરીને સીધા એક્સપ્રેસ ઉપર, રિંગ રોડ ઉપર. તો રાતનો રિંગ રોડનો માહોલ જોઈએ કેવો હોય. દાડા જોયો તો હવે રાતનો જોઈએ. એના રિંગ રોડ એવા ને તમને ખબર જ ના પડે તો ચડવાનું તો ઉતરવાનું અટવાઈ જઈએ એવું કામકાજ છે. ટોલ નાકું આવી ગયું. ટોલ નાકું લઈને રિંગ રોડ ઉપર ચડી બેંગ્લોર. ખાલી સાઈડ મારો તો નાગપુર જો ભાઈ, ડાઈવર સાઈડ તો આપણો બેંગ્લોર. गाड़ी छोड़ दिया मैं આજે તો ભાઈ રામોજી ફિલ્મ સિટીનું ખાધું હતું બપોરે. ભાત ને શાક જ ખાધું હોય, રોટલી ખાલી 2 જ આવી હતી. જઈને પહેલાં ખાઈશું, ખાઈ ભાઈ નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ સુઈ જઈશું. પછી તો સવારે નીકળશું આપણે શ્રીશૈલમ જવા માટે. હવે એક્સપ્રેસ આવી ગયો, હા રિંગ રોડ આવી ગયો. તો જો ભાઈ રિંગ રોડનો રાતનો માહોલ જો એટલો ફર્સ્ટ ક્લાસ લાગે. તો રાત છે એટલે કોઈ ચિંતા નહીં આપણો. તો ચલો તાણ બધા ભાઈઓને મળીએ પછી કાલ સવારના નવા વ્લોગમાં. જે આપણી જર્ની છે હૈદરાબાદથી શ્રીશૈલમ જવા માટેની. તો ત્યાં શ્રીશૈલમ જવા માટેની ભાઈ ઘાટ સેક્શન સારું હોય, ઘાટ સેક્શનનું જંગલ બંગલ બધું સારું હોય. તો ભાઈ ત્યાંનો નજારો આપણે બતાવીશું. તો ચલો તાણ જય માતાજી, ગુડ નાઇટ.